હાય હેલો નમસ્કાર જય અંબે સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર અને આજના એક નવા બ્લોગની અંદર. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અમદાવાદની અંદર અને અમદાવાદની અંદર 2025નો ઇન્ટરનેશનલ ફ્લાવર શો ઉજવવા જઈ રહ્યો છે. તો આજે તેનો પહેલો દિવસ છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે આવી ગયા છે ફ્લાવર શોની જે મેન ગેટ છે, જેથી આપણે ફ્લાવર શોની અંદર એન્ટ્રી લેવાના છે, તેના મેન ગેટ ઉપર આવી ગયા છે. તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને 2025ની અંદર જે અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ ફ્લાવર શો થવા જઈ રહ્યો છે તેનો સંપૂર્ણ વ્યૂ બતાવવાનો છું અને તમને 2025ના ફ્લાવર શોની અંદર શું શું જોવા મળવાનું છે અને તેની ટિકિટ પ્રાઇસ શું રહેવાની છે, આ બધી જ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. તો મિત્રો આજનો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કમેન્ટ શેર કરી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો આપણે જઈએ ફ્લાવર શોની અંદર અને તમને 2025ના ફ્લાવર શોનો સુંદર મજાનો વ્યૂ બતાવીએ. તો ચાલો તમે આવી જાઓ. મિત્રો તમે જેવાથી એન્ટ્રી ગેટથી અંદર આવો છો તો તમે કંઈ આ રીતનો સુંદર મજાનો વ્યૂ જોવા મળે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા વિવિધ જાતના સુંદર મજાના ફૂલોથી અહીંયા સુંદર મજાની ડિઝાઇનો પાડેલ છે, જે તમે હાલ વિડીયોની અંદર જોઈ શકો છો. તો તમે જેવાથી એન્ટ્રી ગેટથી અંદર આવશો એટલે તમે કંઈ રાતનો સુંદર મજાનો વ્યૂ જોવા મળે છે, જે તમને 2025ના ફ્લાવર શોની અંદર જોવા મળવાનું છે. તો કંઈક રીતે અહીંયા કમળ પણ સુંદર મજાનું ફૂલોથી બનાવ્યું છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો. તો કંઈક રીતે અહીંયા સુંદર મજાનો એન્ટ્રી ગેટ છે, તેની બાજુમાં અંદર બેસતા જ તમને કંઈ આ રીતનો સુંદર મજાનો વ્યૂ જોવા મળે છે, જ્યાં તમને રંગબેરંગી અલગ અલગ જાતના અલગ અલગ ક્વોલિટીના ફૂલોવાળો તમને સુંદર મજાનું ડિઝાઇન અહીંયા જોવા મળે છે. તો કંઈક રીતનો અહીંયાનો વ્યૂ છે, જે તમે સામેથી એન્ટ્રી લઈને અંદર આવો છો તો તમને કંઈક રીતનો અહીંયા વ્યૂ જોવા મળે છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીશું અને તમને બીજો પણ વ્યૂ બતાવીશું. તો વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો. તો દર્શક મિત્રો તમે 2025ના ફ્લાવર શોની અંદર આવો છો તો તમને અહીંયા સુંદર મજાનું આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે, જે તમારા બાળકોને અહીંયા મોજ પડી જાય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા તમારા બાળકો માટે સુંદર મજાના છોટા ભીમ જેવું અહીંયા સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. તેના સિવાય અહીંયા બીજા ઘણા સ્ટ્રક્ચર છે, જે તમે મારી પાસે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા છોટા ભીમ છે, ડોરેમોન છે, પોકેમોન છે. તેના સિવાય અહીંયા હલ્ક જેવા જે આધુનિક જે કાર્ટૂન છે તે બધા જ અહીંયા સુંદર મજાના બનાવ્યા છે, જે ફૂલોમાંથી બનેલા છે, જે તમે આ વિડીયોની અંદર જોઈ પણ રહ્યા છો. તો મિત્રો તમારા બાળકોને 2025ના ફ્લાવર શોની અંદર લઈને આવો તો કઈ આ રીતનો તમને વ્યૂ જોવા મળવાનો છે. તો તમારા બાળકોને તો અહીંયા 2025ના ફ્લાવર શોની અંદર મોજ પડી જવાની છે. તો તમે મારી પાછળ જોઈ શકો છો કે સુંદર મજાનું ભીમનું અહીંયા ટેક્સચર ઉભું કરેલું છે. તો ચાલો મિત્રો આપણે બીજો વધારાનો વ્યૂ જોઈએ અને તમને બીજો સુંદર મજાનો વ્યૂ બતાવીએ. તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો. તો દર્શક મિત્રો ફાઇનલી આપણે ફ્લાવર શો ની અંદર ફરતા જે ફ્લાવર શો છે તેની મધ્યમાં આવી ગયા છે. તો આ તમે વિડીયોમાં જોઈ શકો છો, આ છે ત્યાંનો મેઇન પોઈન્ટ જે મધ્ય છે. તો મિત્રો અહીંયા તમે આવો છો તો તમને સુંદર મજાનો પાછળ વિશાળ મોર જોવા મળે છે, જે કે કાંઈ અહીંયા બનાવેલો છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. તો મિત્રો આ ફ્લાવર શો 2025નો જો તમે અહીંયા આવવા માંગતા હોય તો તમે અહીંયા આવી શકો છો. અહીંયા તમને સુંદર મજાના જે ફૂલોથી શણગારેલા અલગ અલગ સ્ટ્રક્ચર જોવા મળે છે. તો કઈ રીતનું તમને અહીંયા વ્યૂ જોવા મળે છે. જો મિત્રો તમે આ ફ્લાવર શો ની અંદર આવો છો તો તમને અહીંયા ફ્લાવર શો ની અંદર સુંદર મજાની વોશરૂમની પણ સુવિધા મળી રહે છે, જ્યાં તમે વોશરૂમમાં જઈ શકો છો અને વોશરૂમ પણ યુઝ કરી શકો છો. તેના સિવાય જો તમે આ ફ્લાવર શો ની અંદર આવો છો અને અહીંયા જો પાણીની બોટલ કે એવી વસ્તુ લઈને આવો છો તો તમે અહીંયા જગ્યાએ ડસ્ટબિન જોવા મળશે, તો તમારે ત્યાં કચરો નાખવાનો રહે છે. તો આ વાતની તમે ખાસ ધ્યાન રાખો કે આ ફ્લાવર શો ને આપણે એકદમ સ્વચ્છ રાખીએ. તેની બાજુમાં સુંદર મજાનો અહીંયા વાઘનું જે સ્ટ્રક્ચર છે તે બનાવવામાં આવ્યું છે, જે ફૂલોથી સુંદર મજાનું લાગી રહ્યું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહો. હવે હું તમને જે ફ્લાવર શો નો બાકીનો વ્યૂ છે, જે સુંદર મજાના ફૂલોથી અહીંયા બનાવવામાં આવ્યું છે, તેનો વ્યૂ તમને બતાવો. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયો પૂરો જોજો. તો ચાલો તમે આવી જાઓ.
મિત્રો તમે ફ્લાવર શોની અંદર આવો છો અને તમને આ ફ્લાવર શોની અંદર જેટલા પણ ટેક્સચર દેખાય છે જે ફૂલોથી બનાવે છે, જેમાં કાર્ટૂનના છે, તેના સિવાય ઘણા બધા એવા પ્રાણીઓના પણ છે. તો તમે અહીંયા આવો છો અને તેને તમારા માટે જો તેની માહિતી તમારે જોઈતી હોય તો તમારે અહીંયા સુંદર મજાની સુવિધા કરેલ છે કે અહીંયા તમને જે આવું લખેલું છે ફ્લાવર શો એના વિશે અહીંયા માહિતી આપેલી હશે અને તેની બાજુમાં જ કંઈક આ રીતનું તમને સ્કેનર દેખાશે, જે તમે સ્કેન કરશો એટલે તમને તેની માહિતી તમને ઓર્ડરની અંદર મળી જશે. તો કંઈક આ રીતે તમને 2025ના ફ્લાવર શોની અંદર સુંદર મજાનો વ્યૂ જોવા મળવાનો છે અને આવી સુંદર મજાની તમને અહીંયા સુવિધા આપવામાં આવે છે. જો તમે પીવાનું પાણી પણ ફ્રીમાં પી શકો છો અને ટોયલેટ યુઝ પણ કરી શકો છો. તો કંઈક આ રીતે તમને વ્યૂ જોવા મળે છે 2025ના ફ્લાવર શોની અંદર. તો દર્શક મિત્રો ફાઇનલી આપણે ફ્લાવર શોના મધ્યમાં પહોંચી ગયા છે અને તમને મેં આગળ ઝોન 1નો વ્યૂ બતાવ્યો ને અત્યારે હું તમને અત્યાર પછીના ઝોન 2નો વ્યૂ બતાવવાનો છું. તો અહીંયા તમને શું શું જોવા મળવાનું છે તેની માહિતી આપવાનો છું અને તેનો વ્યૂ બતાવવાનો છું. તો મિત્રો તમારા બધાના મનમાં પ્રશ્ન થતો હશે કે આ જે ફ્લાવર શો છે જે 2025ની અંદર ભરાવા જઈ રહ્યો છે તેનું એડ્રેસ શું છે ને લોકેશન કઈ છે. તો મિત્રો તમને જણાવી દઉં કે જે 2025ના ઇન્ટરનેશનલ ફ્લાવર શો થવા જઈ રહ્યો છે, થઈ રહ્યો છે, આજે તેનો પહેલો દિવસ છે. તો તેના લોકેશનની વાત કરું તો રિવરફ્રન્ટ અટલ બ્રિજની બાજુમાં આ ભવ્ય અહેમદાબાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો થઈ રહ્યો છે, જે તમને 2025ની અંદર અહીંયા થઈ રહ્યો છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો દર્શક મિત્રો આજે તેનો પહેલો દિવસ છે અને આજે તમને અહીંયા સુંદર મજાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો મિત્રો આજે જેટલા પણ અહીંયા સુંદર મજાના દ્રશ્યો છે જે મેં તમે આગળ વિડીયોમાં બતાવ્યા. તો દર્શક મિત્રો તમે આ ફ્લાવર શોની અંદર આવવા માંગો છો તો તમારે અહીંયા 3 જાન્યુઆરીથી લઈ 22 જાન્યુઆરી સુધી તમે અહીંયા આવી શકો છો. તેમાં પર વ્યક્તિ દીઠ 70 રૂપિયાની ટિકિટ લેવાની રહે છે, જેમાં તમે સોમવારથી લઈ શુક્રવાર સુધી પર વ્યક્તિ દીઠ 70 રૂપિયાની ટિકિટ લઈને આ ફ્લાવર શોનો સુંદર મજાનો વ્યૂ જોઈ શકો છો. અને જો તમે શનિવાર કે રવિવારના દિવસે આવો છો તો તમારે પર વ્યક્તિ દીઠ 100 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે. તો આ વાતની એક ખાસ નોંધ લેજો. તો ચાલો મિત્રો આપણે હવે બાકીના ફ્લાવર શોનો વ્યૂ જોઈએ અને તમને સુંદર મજાના દ્રશ્યો બતાવીએ અને ફ્લાવર શોના બાકીના જે દ્રશ્યો છે તે બતાવીએ અને તેની માહિતી આપીએ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો. ચાલો આપણે જઈએ ફ્લાવર શોનો બાકીનો વ્યૂ જોવા માટે. તો મિત્રો ફાઇનલી આપણે 2025ના ફ્લાવર શોની અંદર ફરતા હવે ઝોન નંબર 3ની અંદર આવી ગયા છે. મિત્રો આપણે આગળ વિડીયોમાં ઝોન 1 અને ઝોન 2નો સુંદર મજાનો વ્યૂ જોયો, જેમાં બાળકો માટે સુંદર મજાના છોટા ભીમ, ડોરેમોન, પોકેમોન અને હલ્ક જેવા સુંદર મજાના સ્ટ્રક્ચર હતા. અને તેના સિવાય પ્રાણીઓના પણ ઘણા બધા સ્ટ્રક્ચર હતા, જેમાં આપણે વાઘની પ્રતિમા જોઈ, મોરની પ્રતિમા જોઈ અને તેના સિવાય ઘણી બધી ફૂલોથી શણગારેલી વિવિધ જાતની પ્રતિમાઓ જોઈ. તો મિત્રો હવે હું તમને ઝોન નંબર 3નો સુંદર મજાનો વ્યૂ બતાવવાનો છું. તો મિત્રો આ વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. તો ચાલો મિત્રો હવે આપણે ઝોન નંબર 3નો સુંદર મજાનો સિનેમેટિક વિડીયો જોઈશું. જે લોકો પણ ફ્લાવર શોની અંદર ફરવા માટે આવે છે તે લોકો અહીંયા સુંદર મજાની રીલ્સ બનાવવા માટે છે અને ફોટા પર શૂટ કરે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીંયા સુંદર મજાના જે રંગબેરંગી ફૂલો છે ત્યાં આગળ મોટા ભાગના લોકો અહીંયા ફોટો શૂટ કરવાનું પસંદ કરે છે. તો તમે આ વિડીયો અંદર જોઈ શકો છો કે ઘણા બધા લોકો અહીંયા ફોટો શૂટ કરી રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામ રીલ પણ બનાવી રહ્યા છે. તો મિત્રો તમે પણ આ ફ્લાવર શોની એકવાર વિઝિટ કરો. આ ફ્લાવર શો 3 જાન્યુઆરીથી લઈ 22 જાન્યુઆરી સુધી ચાલવાનો છે અને તેના સમયની વાત કરું તો સવારના 10 વાગ્યાથી લઈ રાત્રિના 11 વાગ્યા સુધી આ ફ્લાવર શો ચાલવાનો છે. તો કઈ સુંદર મજાનો તમને વ્યૂ જોવા મળવાનો છે. દર્શક મિત્રો તમે 2025ના ફ્લાવર શોની અંદર ફરવા માટે આવો છો અને તમને અહીંયા જે રંગબેરંગી ફૂલ છોડ દેખાય છે, જો તમે પણ અહીંયા ફૂલ છોડની ખરીદી કરવા માંગો છો તો તમને અહીંયા ઘણી બધી નર્સરી જોવા મળે છે, જેથી તમે રંગબેરંગી ફૂલ છોડની ખરીદી કરી શકો છો અને તમારા ઘરે લઈ જઈ તમારા ઘરની શોભા પણ વધારી શકો છો. તો દર્શક મિત્રો ફાઇનલી આપણે ઝોન નંબર 3નો સુંદર મજાનો વ્યૂ જોયો અને હવે આપણે ફાઇનલી ફરતા ઝોન નંબર 4ની અંદર આવી ગયા છે, જ્યાં તમને સુંદર મજાના સ્ટ્રક્ચર જોવા મળવાના છે, જ્યાં તમે સાંસ્કૃતિક અને વારસાના સુંદર મજાના જે સ્ટ્રક્ચર અહીંયા બનાવવામાં આવે છે તે જોઈ શકો છો. તેમાં આપણે વાત કરીએ
જેમાં તમે બહુ મંદિર જોવો છો, નંદી જોઈ શકો છો, તેના સિવાય ગરબા કરતી જે સ્ત્રીઓ છે તે પણ જોઈ શકો છો. કંઈક આ તો તમને જોન નંબર 4નો વ્યૂ જોવા મળવાનો છે. તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો. હું તમને જોન નંબર 4નો જે સાંસ્કૃતિક વારસો છે તેનો સુંદર મજાનો સિનેમેટિક વ્યૂ બતાવવાનો છું અને વિડીયોમાં બતાવવાનો છું કે તમને જોન નંબર 4ની અંદર શું જોવા મળે છે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહો. તો દર્શક મિત્રો આપણે આગળ જોન નંબર 4 જોયો, જ્યાં તમને સાંસ્કૃતિક વારસો જોવા મળ્યો, જ્યાં તમે ગરબા કરતી મહિલાઓ છે, બહુ મંદિરો છે, નંદી છે વગેરે સ્ટેચ્યુ તમે ત્યાં જોયા. તો તેની બાજુમાં જ કંઈક આ રીતનો બીજો જોન નંબર 5 પાડવામાં આવ્યો છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો, જ્યાં તમને હોર્ન બિલ અને વેલી જોવા મળે છે. તો આ છે જોન નંબર 5, જે તમને ફ્લાવર શોની અંદર જોવા મળવાનો છે. તો ચાલો મિત્રો આપણે ફ્લાવર શોના જોન નંબર 5નો સુંદર મજાનો વ્યૂ જોઈએ. તો વિડીયો કરીએ સ્ટાર્ટ. તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો. હવે હું તમને જોન નંબર 5નો સિનેમેટિક વ્યૂ બતાવો. તો મિત્રો ફાઇનલી આપણે ફ્લાવર શોનો મોટા ભાગનો વ્યૂ જોઈ લીધો છે અને તમને બતાવી દીધો છે. તો મિત્રો અહીંયા કુલ ટોટલ 6 જોન પાડવામાં આવે છે, જ્યાં તમે અલગ અલગ ટેક્સચર જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે ફાઇનલી ફ્લાવર શોના છેલ્લા પડાવની અંદર આવી ગયા છે, એટલે કે જોન નંબર 6ની અંદર આવી ગયા છે. તો ચાલો તમને બતાવીએ કે તમને ફ્લાવર શોના છેલ્લા પડાવ એટલે કે જોન 6ની અંદર શું જોવા મળે છે. તો ચાલો આપણે જાણીએ કે જોન 6ની અંદર શું તમને જોવા મળે. આજના જોવા મળે છે સ્ટ્રક્ચરો, જેમાં ભવિષ્યનો માર્ગ અને ઓલિમ્પિક 2036ની યજમાની, ગાંધીના 3 વાંદરા, વસુદેવ કુટુંબ, તેના સિવાય ઉજ્જવળ ભવિષ્યના તરફ જવાના જે વસ્તુ છે તે અહીંયા તમને જોવા મળે છે. તો ચાલો તમે જોન નંબર 6નો વ્યૂ બતાવો. ફ્લાવર શો જોવા માટે આવો છો અને તમને ફરતા ફરતા મને લાગે છે કે તમને ભૂખ તો લાગશે તો 100%. તો તમને ઘણા બધા સ્ટોલ જોવા મળે છે, જ્યાં તમે નાસ્તો પણ કરી શકો છો. તો અહીંયા ઘણા બધા ફૂડના સ્ટોલ આવ્યા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો તમે અહીંયા નાસ્તો પણ કરી શકો છો. તો કંઈક અહીંયા ફૂડના સ્ટોલ છે, આઈસ્ક્રીમના છે, નાસ્તાના છે, આવા તો ઘણા સ્ટોલ છે. તો જો તમે પણ 2025ના ફ્લાવર શોની અંદર ફરવા માટે આવો તો અહીંયા એકવાર જરૂર હજુ વિઝિટ કરજો. તો આ છે કંઈ આજનો ફ્લાવર શો. તો દર્શક મિત્રો ફાઇનલી આપણે સંપૂર્ણ ફ્લાવર શોનો વ્યૂ જોઈ લીધો છે અને સુંદર મજાના દ્રશ્યો તમને બતાવ્યા છે. તો મિત્રો આશા કરું છું કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવા નવા બીજા લોકેશનના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો. તો ચાલો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી લોકેશન સાથે. ત્યાં સુધી તમારાથી લઈએ છીએ વિદાય. ચાલો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.